ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મારા લોંગ બ્લોગમાં. અને પહેલો જ લોંગ બ્લોગ છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં તમે કદાચ ન જોયો હોય બ્લોગ, તો એમાં જઈને લાઇક, શેર અને ફોલો કરી દેજો. અને આમાંય સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ તો દિવાળી અને આપણો પહેલો બ્લોગ બનાવ્યો હોય, તો અત્યારે તો હજી નાયો નથી, ઉઠો જ છું અને ચાલુ કરી દીધું. તો હાલો પહેલાં તો કપડાં તમને દેખાડી દઉં કયા પહેરવાના નહીં લો. અને બ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો પાછા, તો આપણને ખબર પડે લોંગ બ્લોગ બનાવવાની. અને બનાવવાના જ છે, પછી જ સપોર્ટ આવશે. અને 2 તાવરના દી આપણો લોંગ બ્લોગ જ હશે, તો જોવું ભૂલતા નહીં હો. આ રહ્યું આ ટી શર્ટ ને આ પેન્ટ હે. તો હાલો જલ્દી પહેલાં નહીં લો, પછી તૈયાર થઈ જાઓ. તૈયાર થઈને દુકાન બાજુ નીકળી ગયું. જોઈ લો આ ટી શર્ટ તો પાછું પાછું પહેરી લીધું. એક પેન્ટ બદલાયું હોય ખાલી, જોઈ લો. અને વાંહે મસ્ત દોરેલું હોય, એ તમને હું દુકાને જઈને બતાવીશ. નિસારી આવી ગયો, અને તમને મારા ટી શર્ટનો કલર બતાવી દઉં. જોઈ લીધો. હાલો થોડુંક બધું કામ બતાવી દઈએ, પછી મળું. એસીની દેશી એસી હવા અમે જોઈ લો. ઘડિયાળું લેવું તો અવતારો, પટ્ટા, ચશ્મા, ટોપી, ચડ્ડી, ગંજી, રૂમાલ. જોઈ લો, ગામમાં હાથ તો કંઈ ગળદી છે નહીં. પછી હું દુકાને આવી ગયો, અને આવી ગયો તો હારે જઈ નિશાળે રજા પડી ગઈ એટલે એને મોકલી દો દુકાન ભેગો હોય કે થા દુકાને લીધું તો નવું હોન્ડા જોઈ લો. હે નવું હોન્ડા લઈને નીકળી ગયા દેવાના ઘરે આટો. લિફ્ટમાં તો બેસી ગઈ, તો હાલો દેવાસના ઘરે. આપણને તો આપી દીધી દિવાળીની મીઠાઈ. હવે ઘરે જઈને બોલાવવાની બાકાજી કી, હાલો જલ્દી ઘરે. 2 જગ્યાએથી મીઠાઈ હોય તો બોલાવવાની ઘરે જઈને બાકાજી કી. નીકળી ગયા હોન્ડા લઈને ઘરે. એ તો લઈ લીધી ઘડિયાળ ને કરી નાખી અનબોક્સિંગ. જોઈ લો. હા જય આવું જો એ તો કરી નાખી અનબોક્સિંગ. જોઈ લો સ્પિનર વાળી ઘડિયાળ તો થઈ ગયા જોઈ લો. અને અત્યારે અંધારું થઈ ગયું. હવે 8:30-9 જાસી આપણે ફટાકડા ફોડવા દુકાન મંગલ કરીને. તો હાલો ઘરે જઈને પછી મળું તમને. ઘરે આવી ગયું ને આજે હતા ખાવામાં તો મંચુરિયન. પછી તો હાલો આવે થોડીક બાકાજી કી બોલાવી નાખી, ખાઈને પછી જઈ ફટાકડા ફોડવા. ની ઠેલી જોઈ લો, 3 ઠેલી થઈ ગઈ ને. હવે તો નીકળી ગયા ફોડવા. તો હાલો જલ્દી શેરીમાં જઈને ફોડી એ જોઈ લો. અને સામે તો હાલે હેર ફોડવાની તૈયારી. જોઈ લો, એક જ મિનિટ હરગાવે એટલી વાર ઊભા રહી જાઓ. હવે કેટલી વાર લાગશે અમને કે હરગાવવાનો ભાઈ. ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામમાં નવો Halo. પછી તો ગોઠવી નાખી 5000 વાળી 4 લાઈન. જોઈ લો, હવે તો થવાના ધડાકા ને ફડાકા. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.